નમસ્કાર મિત્રો, ટાટ પરીક્ષાની અંદર સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોના 20 ગુણના પ્રશ્નોની અગત્યની જે MCQ સિરીઝના ભાગ 2ની અંદર આજે આપણે અગત્યના પરીક્ષાલક્ષી 30 MCQ પ્રશ્નો જોવાના છીએ, જેની અંદર આ તમામ 10 મુદ્દાઓનો આપણે સમાવેશ કરીશું. તો શરૂઆત કરીએ. પ્રશ્ન 1 છે મિત્રો કે NEP 2020 અંતર્ગત વિદ્યાર્થીઓના સર્વાંગી મૂલ્યાંકન માટે સ્થાપવામાં આવેલ રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર જેનું નામ છે પરખ. તો આ પરખનું પૂર્ણ નામ શું છે? તો પરખનું પૂર્ણ નામ ખૂબ જ IMP પ્રશ્ન છે મિત્રો આ. તો સાચો આન્સર છે પરફોર્મન્સ અસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. 2 થી 3 વાર મિત્રો આ નામ રિવાઇઝ કરો તો યાદ રહી જાય એવું છે, અને આ પરીક્ષા માટે ખૂબ જ IMP પ્રશ્ન છે. પરખ એ રાષ્ટ્રીય કક્ષાએ મૂલ્યાંકન કેન્દ્રનું એક નામ છે. પ્રશ્ન 2 છે મિત્રો, ભારતીય બંધારણની જે મૂળભૂત ફરજોના સંદર્ભમાં સહનશીલ સમિતિએ 1976 અંગે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો સમિતિએ 10 મૂળભૂત ફરજોની ભલામણ કરી હતી. તો આ વિધાન ખોટું છે, કારણ કે સમિતિએ કુલ 8 મૂળભૂત ફરજોની ભલામણ કરી હતી. સમિતિએ કરવેરો ચૂકવવાની મૂળભૂત ફરજ બનાવવાની ભલામણ કરી હતી, જેને સ્વીકારવામાં આવી ન હતી. તો આ તેમની ભલામણ જે છે એ હતી પણ સ્વીકારી નથી, એટલે આ વિધાન સત્ય છે. એ વખતે 8 જે છે સ્વર્ણશીલ સમિતિ દ્વારા અને 2 સરકારે પોતે ઉમેરી અને 10 ફરજો અમલમાં મૂકી હતી. ત્યારબાદ એક ફરજ જે છે એ 2002ની અંદર 86માં સુધારાથી અમલમાં મુકાઈ હતી, અને એમ કુલ જે છે એ 11 ફરજો હાલમાં અસ્તિત્વમાં છે. અને આ તમામ ફરજો છે બંધારણની અંદર ભાગ 4A અંદર અનુચ્છેદ 15A ઉમેરવામાં આવેલી છે. તો એ પણ એક અગત્યનો પ્રશ્ન બની શકે છે. પ્રશ્ન 3 છે, ઇસરો અને જાપાનની સ્પેસ એજન્સી છે જાક્સાનું સંયુક્ત લુનાર ચંદ્ર મિશન જે ચંદ્રના ધ્રુવીય પ્રદેશોમાં સંશોધન કરશે. તો તે આ મિશન કયા નામે ઓળખાશે? તો મિશનનું નામ છે લ્યુપેક્સ, લુનાર પોલર એક્સપ્લોરેશન મિશન, જે જાપાન અને ઇસરો જે ભારતીય અવકાશ સંસ્થા છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન બંનેનું સંયુક્ત મિશન છે. અને આ મિશનનો મુખ્ય હેતુ છે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણી અને અન્ય સંશોધનોની શોધ કરવાનો છે. તો આ પણ ખૂબ જ અગત્યનો અને IMP પ્રશ્ન છે મિત્રો. પ્રશ્ન 4 છે, ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત સર્જક પન્નાલાલ પટેલની કઈ નવલકથામાં 1900ની સાલના ભયાનક જે છપ્પનિયા દુકાળનું હૃદયદ્રાવક વર્ણન કરવામાં આવેલું છે? તો જવાબ છે માનવીની ભવાઈ. અને આ નવલકથા માટે પન્નાલાલ પટેલને 1985માં ભારતીય સાહિત્યનું સર્વોચ્ચ જે જ્ઞાનપીઠ એવોર્ડ છે આ પુરસ્કાર એનાયત કરેલો હતો. આ પુરસ્કાર અત્યાર સુધીમાં ગુજરાતની અંદર જે 4 જે સાહિત્યકારો છે તેમને મળેલો છે. કનૈયાલાલ મુનશી છે, પન્નાલાલ પટેલ છે, રાજેન્દ્ર શાહ છે અને રઘુવીર ચૌધરી. ત્યારબાદ પ્રશ્ન 5 છે મિત્રો, 16મા નાણાપંચના અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે કે જેઓ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરવેરાની વહેંચણીનું માળખું નક્કી કરશે? તો 16મા નાણાપંચના અધ્યક્ષ છે હાલમાં મિત્રો ડૉક્ટર અરવિંદ પનગડિયા. અને આ જે છે બંધારણના અનુચ્છેદ 280 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા દર 5 વર્ષે નાણાપંચની રચના કરવામાં આવે છે. પ્રશ્ન 6 છે, ભારતના બંધારણમાં સર્વોચ્ચ અદાલત અને ઉચ્ચ અદાલતોના રીટ અધિકાર ક્ષેત્ર અંગે કયો તફાવત જોવા મળે છે? એટલે સર્વોચ્ચ અદાલત હાઈકોર્ટ અને ઉચ્ચ અદાલતો એટલે કે હાઈકોર્ટ જેને આપણે કહીએ છીએ. તો આ બંનેમાં રીટના અંતર્ગત કયો તફાવત છે? તો સુપ્રીમ કોર્ટ માત્ર મૂળભૂત અધિકારોના ભંગ માટે રીટ કાઢી શકે છે, જ્યારે હાઈકોર્ટ અન્ય કાનૂની અધિકારો માટે પણ રીટ કાઢી શકે છે. તો સાચો જવાબ એ છે. આ પણ જે છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 7 છે મિત્રો, વર્ષ 2026માં યોજાનાર શીતકાલીન ઓલિમ્પિક 2026માં જે શીતકાલીન ઓલિમ્પિક છે યોજાવાનો છે, તો એની યજમાની કયા દેશને સોંપવામાં આવી છે? તો તેનો જવાબ છે ઇટાલીની અંદર મિલાન અને કાર્ટિના આ 2 જે શહેર છે તેમને આ યજમાની સોંપવામાં આવી છે. 2024નો જે ઉનાળુ ઓલિમ્પિક્સ હતો એ ફ્રાન્સના પેરિસ શહેરમાં યોજવામાં આવ્યો હતો. પ્રશ્ન 8 છે, હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના કિરાના ઘરાનાના સ્થાપક કોને માનવામાં આવે છે જેઓ ખ્યાલ ગાયકી માટે વિશ્વવિખ્યાત છે? તો કે જે કિરાના ઘરાનાની જે વાત કરીએ છીએ તો તે છે ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન. ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાનને માનવામાં આવે છે.
કિરાના ઘરાના તેના સુરીલાપણા અને સ્વરની શુદ્ધતા માટે જાણીતું છે. તેમાં પંડિત ભીમસેન જોશી પણ આ ઘરાના સાથે જોડાયેલા છે. તો આવું પણ કોઈ પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો કે પંડિત ભીમસેન એ કયા ઘરાનાના સંગીતકાર છે. પ્રશ્ન 9 છે, પ્રાચીન ભારતના ઇતિહાસમાં કયા ચીની યાત્રાળુએ સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ભારતની મુલાકાત લીધી હતી અને સિયુકી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો હતો? તો જવાબ છે હ્યુએન સોંગ, જે ચીની યાત્રીએ ભારતની મુલાકાત લીધી હતી. હ્યુએન સોંગ પ્રાચીન જે નાલંદા વિદ્યાપીઠમાં તેમને અભ્યાસ કર્યો હતો અને તેના લખાણો ભારતના ઇતિહાસ માટે ખૂબ જ અમૂલ્ય સ્ત્રોત ગણાય છે. 10 નંબર છે, ભૂગોળની દ્રષ્ટિએ અલ નીનો નામના ઘટના ભારતીય ચોમાસા પર શું અસર કરે છે? તો આના કારણે ભારતીય ચોમાસું કેવું પડે છે? નબળું પડે છે અને સાથે દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. એટલે અલ નીનોની અસર છે ભારત માટે ખૂબ જ ખરાબ અસર પેદા કરે છે. અને જો અલ નીનો એ પેસિફિક મહાસાગરના પાણીમાં અસામાન્ય ગરમી થવાની ઘટના છે, જ્યારે લા નીનો જે છે ભારતીય ચોમાસા માટે ફાયદાકારક બને છે. પ્રશ્ન 11 છે, શિક્ષણનો અધિકાર અધિનિયમ આરટી એક્ટ 2009 ની કઈ કલમ હેઠળ શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસીની રચના કરવામાં ફરજિયાત છે? તો કલમ 21 પ્રમાણે શાળાઓની અંદર સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એસએમસીની રચના કરવામાં આવે છે. તેની અંદર ઓછામાં ઓછા 75% સભ્યો શાળામાં ભણતા બાળકો જે હોય તેમના વાલી હોય છે અને બાકીના જે 25% હોય છે તેની અંદર જે છે એક શિક્ષણવિદ હોય છે. ત્યારબાદ ગ્રામ પંચાયત અથવા તો શહેરી કક્ષાએ હોય તો કાઉન્સિલર કે ચૂંટાયેલ જે સભ્ય હોય છે, અને સભ્ય સચિવ તરીકે શાળાના આચાર્ય હોય છે. આ ઉપરાંત એક સ્થાનિક કડીઓ હોય છે. તો આ રીતે કુલ જે છે 12 સભ્યો વત્તા એક સ્થાનિક કડીઓ એમ સભ્યોની કમિટી હોય છે. પ્રશ્ન નંબર 12 છે, ધ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા દાદાભાઈ નવરોજીએ તેમના કયા પુસ્તકમાં ડ્રેન ઓફ વેલ્થ એટલે કે સંપત્તિના બહિર્ગમનનો સિદ્ધાંત આપ્યો હતો? તો જવાબ થશે મિત્રો પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન્ડિયા નામના પુસ્તકની અંદર તેમણે આ વાત કરેલી છે. આ સિદ્ધાંતમાં સમજાવવામાં આવ્યું હતું કે કેવી રીતે બ્રિટિશ શાસન ભારતની સંપત્તિ લૂંટીને ઇંગ્લેન્ડ લઈ જઈ રહ્યું છે. પ્રશ્ન 13 છે, ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા તાજેતરમાં કલમ 370 નાબૂદીને કાયદેસર ઠેરવવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યનું વિભાજન કરીને 2 કેન્દ્રશાસિત પ્રદેશો કઈ તારીખથી અસ્તિત્વમાં આવ્યા છે? તો 31 ઓક્ટોબરથી જમ્મુ કાશ્મીર જે છે એ રાજ્યમાંથી નીકળીને તેમાં 2 કેન્દ્રશાસિત પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા છે 31 ઓક્ટોબર 2019થી. 31 ઓક્ટોબરને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ હોવાથી રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તો આ દિવસ પણ એટલો જ અગત્યનો છે. પ્રશ્ન 14 છે મિત્રો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એઆઈના જોખમોને નિયંત્રિત કરવા માટે વિશ્વનો પ્રથમ વ્યાપક કાયદો, જેને એઆઈ એક્ટ તરીકે ઓળખવામાં આવે છે, કઈ સંસ્થા અથવા તો સંગઠન દ્વારા પસાર કરવામાં આવ્યો છે? તો યુરોપિયન યુનિયન જે છે કે જેની અંદર સમગ્ર યુરોપિયનના જે દેશો છે તેમનું એક યુનિયન છે, તેમને એઆઈ એક્ટનો જે છે કાયદો પસાર કરેલો છે. આ કાયદાનો ઉદ્દેશ એઆઈ ટેકનોલોજીનો સુરક્ષિત, પારદર્શક અને માનવ કેન્દ્રિત વિકાસ સુનિશ્ચિત કરવાનો છે. એટલે કે એઆઈનો ઉપયોગ યોગ્ય રીતે કરવા માટેનો આ એક્ટ છે. પ્રશ્ન 5 છે, ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્ય પ્રકારનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કવિ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર એટલે બકા ઠાકોરનું પ્રથમ સોનેટ કયું છે? તો ભણકારા છે. સોનેટ એ મૂળ ઇટાલીનો કાવ્ય પ્રકાર છે જેમાં 14 પંક્તિઓ હોય છે. બકા ઠાકોર ગુજરાતીમાં આચ્છાદન કવિતાના પ્રણેતા પણ ગણાય છે. તો આમાંથી પણ કોઈ પ્રશ્ન મિત્રો આવી શકે છે. પ્રશ્ન 16 ખૂબ જ અગત્યનો છે કે ઇસરોના આદિત્ય L1 મિશનમાં L1 એટલે લાંગરાંજ પોઈન્ટ 1 પૃથ્વીથી આશરે કેટલા અંતરે આવેલું છે જ્યાંથી તે સૂર્યનું નિરંતર અવલોકન કરી શકે? તો 15 લાખ કિલોમીટર અથવા તો 1.5 મિલિયન કિલોમીટર છે. આ લાંગરાંજ પોઈન્ટ એટલે મિત્રો એવું સ્થાન છે કે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ કેવું થઈ જાય? સંતુલિત થાય છે, જેથી ઉપગ્રહ ત્યાં સ્થિર રહી શકે છે. એટલે આ સૂર્ય છે અને આ એની ફરતે પૃથ્વીનું કોઈ એવો પોઈન્ટ હશે કે ત્યાં ગુરુત્વાકર્ષણ સૂર્યનું અને પૃથ્વીનું કેવું થઈ જશે? સ્થિર થઈ જાય છે. પ્રશ્ન 17 છે, બંધારણના 10મા પરિશિષ્ટમાં સામેલ પક્ષપલટા વિરોધી કાયદો કયા બંધારણીય સુધારા દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો?
તો 52મો સુધારો 1985માં પક્ષપલટા વિરોધી કાયદો અમલમાં હતો. આ કાયદાનો મુખ્ય હેતુ ચૂંટાયેલા જે પ્રતિનિધિઓને પોતાના સ્વાર્થ માટે રાજકીય પક્ષ બદલતા અટકાવી રાજકીય સ્થિરતા લાવવા માટેનો હતો. પ્રશ્ન 18 છે, ટેનિસની રમતની સૌથી જૂની ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ કઈ છે જે હજુ પણ પરંપરાગત ગ્રાસ કોર્ટ એટલે કે ઘાસના મેદાન પર રમાય છે? તો વિમ્બલ્ડન છે. લંડનમાં રમાતી જે વિમ્બલ્ડન ટુર્નામેન્ટ છે 1877થી શરૂ થઈ છે અને તે તમામ 4 ગ્રાન્ડ સ્લેમમાં સૌથી પ્રતિષ્ઠિત ગણવામાં આવે છે. 4 એટલે કે ફ્રેન્ચ ઓપન, ઓસ્ટ્રેલિયન ઓપન, યુએસ ઓપન અને વિમ્બલ્ડન. આ 4 જે છે એ અગત્યના ગ્રાન્ડ સ્લેમ જે છે ટુર્નામેન્ટ કહેવામાં આવે છે ટેનિસ માટે. પ્રશ્ન 19 છે, ગુજરાતના ભૂગોળના સંદર્ભમાં નીચેનામાંથી કઈ નદી કુંવારિકા નદી છે કે જે સમુદ્રને મળતી નથી પરંતુ રણમાં સમાઈ જાય તેને કુંવારિકા નદી કહેવામાં આવે છે? તો અહીંયામાંથી કઈ કુંવારિકા નથી? તો મચ્છુ નદી છે, કુંવારિકા નદી નથી. જ્યારે બનાસ, સરસ્વતી અને રૂપેણ કેવી છે? કુંવારિકા નદીઓ છે. જ્યારે મચ્છુ જે છે કઈ નદી છે? સૌરાષ્ટ્રની નદી છે. 20 છે, 1922ની કઈ ઐતિહાસિક ઘટનાને કારણે મહાત્મા ગાંધી અસહકારનું આંદોલન એટલે નોન કોઓપરેશન મુવમેન્ટ જે છે અચાનક પાછી ખેંચી લીધી હતી? તો ચૌરાચોરીની જે ઘટના બની હતી, ઉત્તર પ્રદેશના ચૌરાચોરીમાં જે પોલીસ સ્ટેશનને સળગાવવામાં આવ્યું હતું, તો તેની અંદર હિંસક ઘટનામાં પોલીસ સ્ટેશનમાં આગ લગાવવાથી 22 પોલીસકર્મીનું જે છે મૃત્યુ થયું હતું અને ગાંધીજીએ આ આંદોલન પાછું ખેંચી લીધું હતું. પ્રશ્ન 21 છે, ભારત સરકાર દ્વારા શાળા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે બનાવેલા રાષ્ટ્રીય ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મનું શું નામ છે? દીક્ષા. એનું ફૂલ ફોર્મ છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ, જે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઈ કન્ટેન્ટ પૂરું પાડવા માટેનું વન સ્ટોપ પ્લેટફોર્મ છે. પ્રશ્ન 22 છે, ગુજરાતનું કયું લોકનૃત્ય જે માતાજીની સ્તુતિ અને આરાધના માટે ગવાય છે અને જેને યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરેલું છે? તો ગરબા, જેને ડિસેમ્બર 2023માં યુનેસ્કો દ્વારા માન્યતા મળી અને જે ગુજરાતની સાંસ્કૃતિક ઓળખને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરે છે. તો અમૃત વારસાની યાદીમાં ગરબા સામેલ થયા, પણ ક્યારથી સામેલ થયા એ પણ એક અગત્યનો પ્રશ્ન છે. ડિસેમ્બર 2023થી. અને યુનેસ્કોનું પૂરું નામ પણ આપણે વાત કરી ચૂક્યા છીએ, યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. પ્રશ્ન 23 છે, ધ્રુપદ એટલે કે ધ્રુપદ અને ખ્યાલ ગાયકીનો ભારત રત્ન મેળવનાર પ્રથમ કર્ણાટકી અને હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક કોણ હતા? તો MS સુબ્બુલક્ષ્મી. તેમનો જન્મ સુબ્બુલક્ષ્મીને 1998માં ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ સંયુક્ત રાષ્ટ્ર યુએનમાં પણ પ્રદર્શન કરનાર પ્રથમ ભારતીય સંગીતકાર હતા. તો મિત્રો આમાંથી પણ કોઈ આપણને પ્રશ્ન બની શકે છે. પ્રશ્નો 24 છે, સંસદમાં કોઈપણ પક્ષના સાંસદ દ્વારા ગૃહના નિયમોનો ભંગ થાય ત્યારે પીઠાસીન અધિકારી દ્વારા કઈ પ્રક્રિયા લાવી શકાય છે? તો તેમના ઉપર વિશેષાધિકાર હનનની દરખાસ્ત જે છે એ લાવી શકાય છે. તેની અંદર જ્યારે કોઈ મંત્રી અથવા સભ્ય સંસદના વિશેષાધિકારનો ભંગ કરે કે ખોટી માહિતી આપે ત્યારે આ દરખાસ્ત લાવવામાં આવે છે, એટલે કે તેમના અધિકારોનું હનન કરી લેવામાં આવે છે. પ્રશ્ન 25 છે, ક્વોન્ટમ ટેકનોલોજી પર આધારિત ભારતનું પ્રથમ સ્વદેશી કોમ્પ્યુટર કયું છે કે જે સીડેક દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો આ કોમ્પ્યુટરનું નામ છે ઐરાવત, કે જે ક્વોન્ટમ ટેકનોલોજી પર બનેલું છે. ઐરાવત એક એવું સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ અને આધુનિક જટિલ ગણતરીઓ માટે ઉપયોગી છે. તો આ એટલો જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. આ પણ અગત્યનો પ્રશ્ન છે 24મો કે ચેસની રમતમાં ભારતના યુવા ખેલાડી જેણે પ્રતિષ્ઠિત કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ જીતીને વિશ્વ ચેમ્પિયન ડિંગ લીરેન સામે રમવાનો અધિકાર પ્રાપ્ત કર્યો છે, કોણ છે? તો ડી ગુકેશ છે. ડી ગુકેશ જે છે એ કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ જીતનાર વિશ્વનો સૌથી નાની ઉંમરનો ચેસ ખેલાડી બની ગયો છે. તો આ પણ એક પ્રશ્ન અલગથી બની શકે છે. પ્રશ્ન 27 છે કે સત્યમેવ જયતે જે સૂત્ર છે ભારતનું રાષ્ટ્રીય મુદ્રાલેખ તે કયા પ્રાચીન ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે? તો મુંડુક ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે. અને રાષ્ટ્રીય પ્રતીક નીચે દેવનાગરી લિપિમાં લખાયેલું છે સત્યમેવ જયતે, જે દર્શાવે છે કે અંતે સત્યનો જ વિજય થાય છે. એટલે લેવામાં આવેલું છે મુંડુક ઉપનિષદમાં અને લખાયેલું છે તે દેવનાગરી લિપિમાં. પ્રશ્ન 28 છે, વાતાવરણમાં રહેલા ઓઝોન સ્તરનું માપન કયા એકમમાં કરવામાં આવે છે? તો ડોપ્સન. મિત્રો ઓઝોન વાયુ વિશે આપણને ખબર છે, પણ એ કયા એકમમાં માપી શકાય છે? તો ડોપ્સન એકમમાં માપી શકાય છે. આ ઓઝોનનું સ્તર પૃથ્વી પર સૂર્યના જે હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોને પહોંચતા અટકાવે છે અને દર વર્ષે
16 સપ્ટેમ્બરે વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન 29 છે કે ભારતના બંધારણમાં રાજ્યની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા ભાગમાં દર્શાવવામાં આવ્યા છે અને તેનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો રાજ્યના જે નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ ભાગ 4માં મૂકવામાં આવેલા છે, જેનો ઉદ્દેશ્ય સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના કરવી, એટલે કે કલ્યાણ રાજ્યની સ્થાપના કરવાની વાત છે. અને આ સિદ્ધાંતો છે ભારતીય બંધારણમાં આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવેલા છે, જે સરકારને લોક કલ્યાણ માટે કાયદા ઘડવાનું માર્ગદર્શન આપે છે. પ્રશ્ન 30 છે કે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત થતું મુખપત્ર એટલે કે સામાયિક કયું છે? તો ગુજરાતી સાહિત્ય પરિષદની વાત આવે છે તો કયું પરિષદ થશે એનું? પરબ. જ્યારે શબ્દસૃષ્ટિ જે છે ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થાય છે અને બુદ્ધિ પ્રકાશ છે ગુજરાત વિદ્યાસભાનું મુખપત્ર છે. તો આ 3 મુખપત્રો આપણે ધ્યાન રાખવા જરૂરી છે. તો મિત્રો આ જે અગત્યના 30 પ્રશ્નો છે તેમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થવાના છે. આવા જ નવા ભાગ સાથે આપણે ફરીથી મળીશું. આભાર. ચેનલને લાઇક કરશો, સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રોને પણ શેર કરશો.